મોહમ્મદભાઈ ઉભા રહેજો 2 મિનિટ. મિત્રો, મોહમ્મદભાઈનું ઊંધિયું આજે મકર સંક્રાંતિ લોકો એટલે હોશે હોશે ઊંધિયાનો ટેસ્ટ મળશે. હાલ જોઈ રહ્યા છીએ. એક ધારો ટેસ્ટ આવે છે મોહમ્મદભાઈના ઊંધિયાનું. બરોબર, બહુ મજા આવે ખાવાની, ચટાકેદાર. મોહમ્મદભાઈનું સ્પેશિયલ ઊંધિયું. હા ભાઈ છે વડિયાના. તમે ભાઈ ક્યાંથી આવો? ખજૂરી પીપળિયા. ખજૂરી પીપળિયાથી ધક્કો ખાતો ઊંધિયું લેવા. કેટલું લઈ જવાનું? કિલો. સરસ. તમે ખડખડથી લેવા આવ્યા છો? કેમ ઊંધિયું કેમ? એકલા કાંઈ ઘટે નહીં. વર્ષોથી આવો લેવા? હા, વર્ષોથી. આ બધા કસ્ટમરો છે વડિયાના તો છે જ, પણ ગામડેથી લોકો કાંઈ ટેસ્ટ વિશે કહી શકો તો કહેજો. એક નંબર. ઊંધિયા ભેગું શું બનાવશો? પૂરી કે રોટલી? પૂરી રોટલી બે. આ ઊંધિયું એવું હોય છે ટેસ્ટમાં કે તમે વાટકો ભરીને ગમતીથી ખાવ ને તો મજા આવી જાય. મિત્રો, ખાવાના બાકી હોય તો આવી જાજો. કેટલું ખલાસ થાય પહેલાં? 500 ભાઈ. 150 સાથે સાથે આપણે જોઈ એમની પ્રોસેસ બને છે એ પણ જોઈ તો લોકો શા માટે એના આશિક છે. હાલ એનું ટિમ્બર ચાલી રહ્યું છે અને બીજી ગાળી ખજૂર પાક બને બીજી ગાળી બને તૈયારી થઈ રહી છે. આ લોકો એનો સ્ટાફ આખો ગમે એટલું મોંઘું શાક હોય જે ઊંધિયામાં જરૂરી છે એ નાખવામાં જ આવે છે. આ છે મિક્સ સબ્જી. સરસ. કલાકારને મળીએ અને કલાકાર સાથે વાત કરીએ. મોહમ્મદભાઈ, ગુડ મોર્નિંગ. શું કહે છે આ મકર સંક્રાંતિ? મકર સંક્રાંતિ દર વર્ષની માફક આ વખતે પણ ઊંધિયું બનાવેલ છે અને માણસો ઓછે લઈ જાય છે. અને કાલના માણસોનું પૂછાણ આવે કે તમારે ઊંધિયું બનાવવાના છો, એટલે એ બધાનો અગાઉથી જ મારે એ રીતનો ઓર્ડર હોય, એટલે કે બધાનું મારા ગ્રાહક કાયમી ના હોય એ મારે એક ધારા આવે છે. જોયું અત્યારે ખજૂરીથી ખડખડથી ને લોકો લેવા આવ્યા છે. મેં પૂછ્યું એ લોકો બહુ સવારથી વહેલા 7 વાગ્યાથી પૂછપાછ થઈ જાય છે તમે ક્યારે બનાવો છો. બરોબર છે. અત્યારે વેચાણ ચાલુ થઈ ગયું છે અને બનવાની વધારે વાહમાં બનાવવાની શરૂઆત પણ થઈ ગયેલ છે. મોહમ્મદભાઈ, તમારી જે ક્વોલિટી છે એવી છે કે ક્વોલિટીમાં એ કે જો તમે સામે જો કયો વોટર ક્યુબ વાપરી જોઈ લો તમે પહેલાં. પાણી ક્યુબ અમે વાપરી છીએ, બ્રાન્ડેડ મસાલા વાપરી જેવા સિંગતેલ, ગાયત્રી સિંગતેલ છે એવા સિંગતેલ અને કાજુ કિશમિશથી ભરપૂર મારું શાક બનાવી છે. અને કોઈ પણ પ્રકારનો કઠોળો અમે વાપરતા નથી. ટોટલ શાકભાજી અમે નાખી દીધી, ટોટલ એમ લીલોતરી શાકભાજી, કોઈ પણ પ્રકારનું કઠોળ કે એવું કંઈ નહીં. આ મકર સંક્રાંતિનો લોકો તમારો લાભ લે છે ઊંધિયાનો, ઘરે રસોઈ નથી કરતા, કેવી શુભેચ્છા આપશો? અરે ખૂબ ખૂબ શુભેચ્છા, દિલથી શુભેચ્છા. આવી જ રીતે અમને બધા સહકાર આપતા રહે એવી મારી ખૂબ ખૂબ અપેક્ષા મારી છે. આ હતા રસોઈયા મોહમ્મદભાઈ કે આપણે જેની સાથે વાત કરી અને એની સારી ક્વોલિટી છે એને બિરદાવી. તો મિત્રો, રાજકોટનું કરો ફોલો, લાઈક અને હજી એક ઝલક જોઈ લઈએ આપણે આ લોકોના કસ્ટમરોની અને એકાદો રિવ્યૂ લેવાની ટ્રાય કરીએ કે કસ્ટમરો બદલી ગયા છે. આવું છો તમારી પાસે? ભાવેશભાઈ આવ્યો આવી ગયા. કસ્ટમર કેમ થઈ ગયા? શું કહેતા ઊંધિયું કેવું બને મોહમ્મદભાઈ? મોહમ્મદભાઈનું ભાઈ ફર્સ્ટ ક્લાસ. વડિયામાં નામ છે મોહમ્મદભાઈનું. હવે તો તાલુકામાં અમરેલી જિલ્લો આખો વડિયા લેવા આવે છે, રાજકોટ ને બધીથી. સરસ. અહીંથી પાર્સલ થાય છે? હા, પાર્સલ થાય છે અને સવારના 8 થી બપોરના 1-1.5 વાગ્યા સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી ખેંચતા હોય છે. હરેક તહેવાર ઉપર લાભ આપે છે. સરસ. આવો બોલે. હવે તડામાર ચાલુ છે ઘરે. ચાલો મિત્રો, ચલો રાજકોટ ફોલો લાઈક જો બાકી એવો ટેસ્ટમાં
તો આવી જાઓ ફટાફટ.